હવે આઈટીઆર ભરવાનું ચૂકશો નહીં, કેમ કે જો ચૂકી ગયા તો 5,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે। નાણાકીય વર્ષ 2025-26 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે અને જો તમે સમયસર આઈટીઆર નહીં ભરો તો 5,000 રૂપિયા સુધીની લેટ ફી ભરવી શકે છે। આ સાથે જ હવે ટેક્સ રિફંડ પણ જે છે તે વિલંબ થઈ શકે છે। નોકરિયાત અને સામાન્ય કરદાતાઓ માટે આઈટીઆર ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 આપી દેવામાં આવી છે। તો બિન ઓડિટ બિઝનેસ કરદાતાઓ માટે પણ તારીખ 31 ઓક્ટોબર 2026 રાખવામાં આવી છે। સમયસર આઈટીઆર ફાઇલ કરવાથી માત્ર દંડથી જ બચી નહીં શકો, પરંતુ હોમ લોન, આ સાથે જ વિઝા, બેન્કિંગના કામકાજમાં પણ જશે તે મદદ મળી શકે છે। તો આઈટીઆર ભરતા પહેલાં તમારું સાચું ફોર્મ પસંદ કરો અને AIS અને ફોર્મ 26A5 ચેક કરો અને ત્યારબાદ જે છે તે આવકની તમામ માહિતી યોગ્ય રીતે ભરો અને સૌથી મહત્વનું, રિટર્ન સબમિટ કર્યા બાદ વેરિફિકેશન કરવાનું પણ ભૂલશો નહીં, કારણ કે અધૂરું આઈટીઆર એટલે કે સમસ્યા વધારવાની શક્યતાઓ પણ જે છે તે વધી શકે છે। અને તારીખ યાદ રાખજો, સમયસર આઈટીઆર ફાઇલ કરી દેજો। નમસ્કાર।